ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો આજે અમે એક જઈએ છીએ પાર્કમાં. હેરસ્તુ પાર્ક છે, જે બુકારેસ્ટનું સૌથી મોટું પાર્ક છે, બહુ મોટું પાર્ક છે. તો ત્યાં જઈએ છીએ. તો જો આજે તો વેધર બી બહુ મસ્ત છે. અને અહીંયા જો દર્શક. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે અમે જઈએ છીએ પાર્કમાં. જોઈએ ચલો કે ક્યાં કેવું પાર્ક છે, બતાવીએ તમને કે ક્યાં બધું. આજે જો મેટ્રોમાં જવું છે એટલે જો અહીંયા પછી પહોંચ્યા, બસમાંથી ઉતરા આવે અહીંથી સામે મેટ્રો સ્ટેશન છે. તો ત્યાં જઈશું. પહેલાં આપણે રોડ ક્રોસ કરી લઈએ અહીંથી, અને આજે જઈશું મેટ્રોમાં અને જઈશું પછી મેટ્રો. વેધર તો બહુ સારું છે. હવે સિગ્નલ ખુલી ગયું છે. ચલો, બહુ મસ્ત વેધર છે. આજ તડકો છે. આવું ઓમાં તો બતાવે છે વરસાદ આવશે 5 વાગે. જોઈએ આવે કે નહીં. અત્યારે અહીંના વાગ્યા છે 3. જો અહીંયા વેઇટ કરીએ. જો અહીંયા બધી નવી બિલ્ડિંગો બને જ છે. બહુ મસ્ત વેધર છે આજે. પેલા છે ને એરફોર્સનું હતું, એરપોર્ટ હતું પાછળ. જો પ્લેન દેખાય છે. જો જેટ પ્લેન છે એ અહીંયા બધા રિપેર થતા હતા ને એવું બધું હતું કંઈક. ચાલો આપણે જઈએ અને ત્યાં તમને બતાવશું. ત્યાં એક છે ને જાપાનીઝ ગાર્ડન, જે ઓલા ચેરી બ્લોસમના જે ફ્લાવર થાય ને એ બધા ફ્લાવરનું આખું છે પાર્ટ. આવું જોઈએ અત્યારે ચેરી બ્લોસમ હોય કે નહીં, કેમ કે મોસ્ટ ઓફ તો જતું જ રહ્યું હોય. અમે જવામાં લેટ થઈ ગયું. અમે લાસ્ટ યર ગયા હતા, આ વખતે થોડું લેટ થઈ ગયું. જોઈએ છે કે નહીં એ બતાવીએ. બહુ મસ્ત પાર્ક છે એ. જો અહીંયા આવી રીતે બધું મોસ્ટ ઓફલી બધું. નોનવેજ હા, બર્ગર ને બધું, મીટ ને એવું બધું હોય છે. અમુક આપણે કેમ ઓલા પફ ખાઈએ ને જેવું હોય ને, આ બધી જો પેસ્ટ્રીની શોપ છે. જો અહીંયા પછીનું મેટ્રો સ્ટેશન આવી ગયું છે. હાલો આપણે જઈએ અંદર. જો અહીંયા અંદર આવી ગયા મેટ્રો સ્ટેશનમાં. હવે આપણે છે ને અહીંયાથી ટિકિટ લેવાની છે મેટ્રોની. આપણે છે ને 10 ટ્રીપવાળો લઈશું. હવે તો સારું આનો ભાવ વધી ગયો. પહેલાં 3 લઈએ જતા એક ટ્રીપના, હવે 5 લઈ થઈ ગયા છે ટ્રીપના. આ છે મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડ. આના આગળના વિડીયોમાં મેં બતાવ્યું જ છું. નાખવાનું હવે. હા, અહીંયા આગળ ગ્રીન થઈ જશે. નીકળા. હા, એટલે ખુલ્લી ગયું એટલે જતું રહેવું. જો અહીંયાથી આવું દેખાય મેટ્રો. જો અહીંયા આવે છે દર્શક. કેટલી 10 ટ્રીપ લીધી ને? હા, 10 ટ્રીપ લીધી. કેટલાની? 40 રૂપિયા. 40 લઈને ઈ સસ્તી પડે. પહેલાં 25ની આવતી, પણ અત્યારે ભાવ વધી ગયો. હવે ભાવ 5 લઈ થઈ ગયા ને મેટ્રો વાળા. એટલે જો અહીંયાથી હમણાં આવશે. મોસ્ટ ઓફ બધા મેટ્રો અંડરગ્રાઉન્ડ જ છે. એટલે આમાં મેટ્રોમાં ટ્રાવેલિંગ કરવું કેમ કે બહુ ઝડપથી પહોંચી જઈએ. કાંઈ ટેન્શન જ નહીં. ટ્રાફિક બાફિક ભણવા નહીં. એટલે આપણી મેટ્રો આવશે આ સાઈડ. હા, જો અહીંયા એન્જલ સાંગાઈ અહીંયા બધું લખેલું જ હોય છે. ચાલો જોઈએ મેટ્રો. જો અહીંયા આવી રીતે ટાઈમ બી લખેલો હોય. જો અહીંયા કે હમણાં 3:11 આવશે મેટ્રો અમારી, અને અત્યારે 3:02 થયા છે હજી નહીં લખેલું છે 25. હા, એટલે થોડું ટાઈમમાં ફરક હોય સેટરડે સન્ડે. નકર તો બાકી 5-5 મિનિટ. હા, જો અહીંયાથી આમથી આવશે. આમથી આવશે. આમ જશે. જો અહીં બધે લખેલું જ હોય. સ્ટેશનનું નામ છે તો અહીંયા લખેલું છે. જો પછી જો અહીંયા આવી રીતે આપણી આ સામેની છે ને એ આમથી આવશે મેટ્રો. એ અમારા ઘર બાજુ રહે છે. આ મેટ્રો આવી ને ત્યાં જશે. જો અહીંયા રચીતીવાળી મેટ્રો. અહીંયા છે ને પબ્લિક ટ્રાન્સપોર્ટની કનેક્ટિવિટી બહુ સારી છે. બહુ એટલે બહુ. તમને પબ્લિક ટ્રાન્સપોર્ટ તમે આ મેટ્રોમાં ફટાફટ પહોંચી જાઓ કોઈ પણ ટ્રાફિક વગર. બાકી છે ટ્રામ છે, બસ છે, તમને કનેક્ટિવિટી મતલબ મળી જાય બધું. એમ તમે હેરાન ના થાવ. જો એ રીતે મેટ્રો આવી. હવે હમણાં જશે. જો આ છે મેટ્રોનો પાસ. જો અહીંયા આમાં છે ને 10 આવે. 10 ટિકિટ આવે. જો અહીં લખેલી છે 10, બરોબર. અને આવી રીતે સ્કેન થાય એટલે જેટલી જો આપણી મેટ્રો એટલે બતાવે. જો અમારી મેટ્રો આવી ગઈ છે. આપણી વાળી મેટ્રો છે, જઈશું એટલે જો અહીં ફૂટડી થવા માંડી. જો આ બીજી વાળી મેટ્રો છે. પહેલાં આવી હાલો આપણે બેસી જોઈએ. આપણે અહીંયા બેસી જશું.
મેપ બી આવે કે આખું બુકારેસ્ટનો મેપ આવે જો અહીંયા કે અહીંયા કઈ કઈ જગ્યાએ હાલે કઈ કઈ જગ્યાએ સ્ટોપ છે. તો ચલો અહીં સ્ટેશન આવી ગયું છે. હવે આપણે જઈએ બહાર. આપણે અહીંથી મેટ્રો પકડવાની છે M2 હે ને M2 પકડવાની છે બ્લુ લાઈન. અહીંયા ઉપરથી અહીંયા જો અહીં બતાવે છે ઉપરથી જો અહીંયા બોર્ડ મારેલા જ હોય છે કે ક્યાંથી હોય છે. જો અહીંયા છે બોર્ડ મારેલું. મેન સેન્ટર છે અહીંથી બધી સેન્ટર છે કનેક્ટિવિટી આખું બુકારેસ્ટનું સેન્ટર આ છે ઉનીરી. તો હવે જોઈએ જો અહીંયા આવી રીતે હોય કે અહીંયા કેવું કઈ કઈ જગ્યાએ જાય સ્ટેશન. હા આપણે બ્લુ લાઈનમાં હતા હવે યલો લાઈન બી જાય છે. જો આપણે M2 જવાનું છે હે ને હા M2 જવાનું છે ને. હા તો ચલો આપણે જઈએ. ચલો લોકો સાયકલ લઈને હતા ને હા અહીંયા સાયકલ લઈને મેટ્રોમાં આવે ને પછી ત્યાં ગાર્ડનમાં બધી ગાર્ડનમાં જઈને હકા ચલાવે ને એવું બધું કરે. સેટરડે સન્ડે જ ખાલી અલાઉડ હોય સાયકલ લઈને આવવાનું. વીકમાં અલાઉડ હોતું વીકમાં નથી મોસ્ટ તો ચલો આપણે જઈએ. આ તો તોય ઓછી છે પબ્લિક. બાકી ચાલુ દિવસમાં તમે જુઓ તો હાલવાની જગ્યા ના હોય એટલી પબ્લિક દેખાડે કે જ્યાં બતાવે કે અહીંયા કેટલા મિનિટે આવશે. કનેક્ટિવિટી કેટલી મિનિટે આવે ડિસ્પ્લે આ બધી અંડરગ્રાઉન્ડ જ છે. અંડરગ્રાઉન્ડમાં જ કનેક્ટિવિટી હોય મેટ્રોની. એટલે તમે એકવાર ટિકિટ લો ને એકવાર મેટ્રો સ્ટેશનની અંદર આવી ગયા ને પછી તમારે ટિકિટ ન લેવી પડે પણ તમે ઇન્ટરનલ ચેન્જ કરી શકો મેટ્રો. જ્યાં લગી તમે મેટ્રોનું એક્ઝિટ બહાર નો કાઢો ત્યાં સુધી જો એકવાર એક્ઝિટ થઈ ગયા ને પાછું અંદર આવવું ને તો તમારે પાછી ટિકિટ લેવી પડે એવું હોય. તો ચલો આપણે આગળ જોઈએ. મને ટ્રેન આમથી આવશે અને આપણે જો આ બાજુ જવાનું છે. હજી કેટલા નંબર ખબર? પહેલું બીજું ત્રીજું ને ચોથું છે ને ત્યાં જવાનું. પ્યાતા વિક્ટોરી પછીનું જે સ્ટેશન છે ને ત્યાં જવાનું છે અમારે. હા એબીઆર તિલોર હા ત્યાં જવાનું છે. અત્યારે અમે ઉનીરી છીએ પ્યાતા ઉનીરી જે ત્યાં નિશાન મારેલું છે પ્યાતા ઉનીરી M1 અને M3. પછી હવે નેક્સ્ટ સ્ટેશન યુનિવર્સિટા ત્યાં આવશે. પછી પ્યાઝા રોમાના આવશે. પછી વિક્ટોરિયા આવશે અને પછી ઓલું આવશે. બરાબર તો આગળ ટ્રેન આવશે. આપણે વાટ જોઈએ ક્યારે આવે એ. જો અમે મેટ્રો સ્ટેશનની બહાર આવી ગયા છે. રોજ સુપર સામેની બાજુ છે. અમે આ બાજુ આવ્યા છીએ કેમ કે અમારે અહીં KFCમાંથી થોડું ખાવાનું લેવું છે એટલા માટે. તો તમે વિચારતા હશો KFC પણ અહીં KFCમાં વેજીટેરિયન બી મળે છે. એટલે જઈએ અમુક ઓપ્શન છે અહીંયા વેજીટેરિયન. તો જો અહીંયા આવા બસ સ્ટેન્ડ હોય બધી બસ ઊભી રહે. જો સામે બસ છે. લુકા હતા ને આપણે લુકા ઓલું લેવું હોય તો લુકામાં મસલીન વાળું લેવું હોય તો બી મજા આવશે. ક્યાં છે લુકા? હા સામે લુકા બી છે. હા તો ઈ એક લઈ સારું એક મળે છે. KFC લઈ એવું કરી હે હા KFC માં ઓલું છે પછી અહીંથી પાર્સલ કરાવી લેશું પછી ત્યાં આગળ નિરાતે બેસીને ખાશું. અત્યારે જઈએ આપણે અંદર KFCમાં. જો આગળ KFC છે. જ્યાં આવી રીતે છે સામેની સાઈડ આમ પાછળની બાજુ છે તે રસ્તો ત્યાં થોડું ચાલીને જવું પડશે તો ત્યાં જઈ આવશું પેલા અહીંથી લઈ ચલો તો જોઈએ. KFC ને હું લઈ લીધું છે લીધું છે જ્યાં રહ્યું પાર્સલ છે મસ્ત હમણાં અંદર જઈને લેકના કિનારે જઈને બેસી મસ્ત ખાવું. તો અહીંયા આગળ જવાનું આ આવી જ ગયું છે ગાર્ડન અહીંયા. પણ અમારે છે ને ઓલે પેલા ચેરી બ્લોસમ વાળામાં જવું છે એટલે આમ સીધું છે ને ત્યાંથી છે. કદાચ હોય તો કદાચ તો જતું જ રહ્યું હોય છે કેમ કે એની સિઝન અમે થોડાક લેટ થઈ ગયા એટલે મસ્ત વેધર છે. જો તડકો છે આજે સ્ટ્રોમ બતાવે છે પણ 5 વાગે બતાવે છે ને 4:30 થઈ ગયા છે. એવું જોઈએ અમારે ગાર્ડન ફરવા મળે કે ન મળે. આ બધું ગાર્ડન છે મસ્ત બહુ મોટું ગાર્ડન છે. 8 કિલોમીટરમાં છે આ ગાર્ડન. બોલો 8 કિલોમીટર એક જ સાઈડમાં છે. બીજી સાઈડનું અલગ બહુ મોટું છે બહુ મોટું છે. અંદર બહુ મોટું લેક છે બોટિંગ છે બધું છે. બહુ મસ્ત છે બધું બહુ મોટું છે ફરવા લાયક છે. તો જો અહીંયા હવે જઈએ છીએ જો અને હવે છે ને સાયકલની લેન છે જો અહીં દોરેલી જ હોય સાયકલ અને આ બાજુ છે ને ચાલવાનું છે બરાબર. અને જો અહીંયા બધી બાકડા પડ્યા જ હોય થોડાક ડિસ્ટન્સ બેસી જાઉં બધા મસ્ત દેખાય. હા બાકડામાં તો લાકડું પડ્યું તૂટી ગયેલું. આમ જો તમે ખાલી ક્લિનિંગ જુઓ ચોખ્ખાઈ જુઓ કેટલી ચોખ્ખાઈ છે. ભલે હું એવું નથી કહેતી કે આપણા ઇન્ડિયામાં આવું છે પણ આપણા ઇન્ડિયામાં પણ અહીંયા પબ્લિક ખુદ સમજે છે કે અહીંયા એટલું મમ્મી તમે ગવર્મેન્ટ એટલી સ્ટ્રિક્ટ છે કે તમે અહીં ચોખ્ખાઈ રાખો. એટલી ચોખ્ખાઈ આપણે ઇન્ડિયામાં હોય તો કેટલું સારું પડે. તમે જુઓ એકવાર અને આપણે ઇન્ડિયામાં આવું હોય ને તો અહીં બધી કાગળિયા જ પડ્યા હોય.
અને અહીંયા જુઓ તમે ખાલી એક તમને ક્યાંય કચરો જોવા નહીં મળે, તમને ક્યાંય એક હોય પણ કાગળિયો એટલો બધો જોવા નહીં નહીં મળે. તમે હોય જુઓ પણ ને એટલો પણ અહીંયા તો બી આમ જોવા આપણે આવા પાર્ક ને ગાર્ડન હોય ને તો ત્યાં નકરા ઓલા પેલા પડીકાના નાન તેને એવું જ બધું પડ્યું છે. એટલે આમાં તો એવું છે કે જો પબ્લિક સમજે ને તો થાય, બાકી ગવર્મેન્ટ ગમે એટલું કરે ને તો બી કંઈ ના થાય. પણ જો પબ્લિક સમજે ને તો થાય. જો આપણે આમ જવાનું છે ત્યાં આગળ, પછી ત્યાંથી અમે તમને આગળ બતાવશું. આ છે આર્ક દે ત્રિફુલ એવું સમથિંગ કંઈક કહેવાય છે રોમેનિયનમાં, ખબર નહીં. પણ આ બહુ જૂનું છે, બહુ એટલે બહુ જૂનું. જ્યારે વર્લ્ડ વોર 1 થયું હતું ને ત્યારનું છે આવડું. આ જો સેમ આવું પેરિસમાં છે, સેમ ટુ સેમ. હા, આ બહુ ફેમસ છે. અને સેમ આવું પેરિસમાં બી છે. અને આને છે ને બુકારેસ્ટને લિટલ પેરિસ બી કહેવાય છે યુરોપનું, કેમ કે આ બહુ જૂનું છે. જો હા આમાં લખેલું છે, આમાં હિસ્ટ્રી છે. આ એક ટુરિસ્ટ પ્લેસ છે. જો આ છે ને એક ટુરિસ્ટ પ્લેસ છે. બહુ બધા આવતા. જો ના જો સાયકલ પડી છે, જેને સાયકલ જો આ છે સાયકલ સ્ટેન્ડ, જેને સાયકલ ચલાવીને એ લોકો અહીંથી પેમેન્ટ કરવાનું, પેમેન્ટ કરી અને અહીંથી સાયકલ રેન્ટ ઉપર લઈ શકે. સાયકલ રેન્ટ ઉપર લઈ હા. પેમેન્ટ કરી એટલે લોકો અહીંથી ખુલી જાય. હા. સાયકલ પણ કાઢીએ. જો અહીંયા આવી રીતે આ રીતે પડી હોય સાયકલ. હો જો આ છે આર્ક દે ત્રિફુલ. ઉપર બધું લખેલું હતું ને. એનું બધી હિસ્ટ્રી લખેલી છે, રોમેનિયનમાં લખેલી છે, પણ બધું લખેલું છે. અને આ બાજુ છે પાર્ક. તો ચલો આપણે જઈએ પાર્કમાં. જો ને આ બધા જાય છે લોકો. હા જ્યાંથી બતાવો. સેમ આવું સેમ ટુ સેમ પેરિસમાં બી છે. અને સામે જો હા. ઓલા ચર્ચ છે અહીંયા. સામે છે, સામે જે દેખાય ને આ વાળું એ ચર્ચ છે. જો અહીંયા બધા ચીલ મારે છે મસ્ત. આ લોકો સમરમાં એટલા ચીલ મારે ને, એન ગાર્ડનમાં આવી નીચે પાથરીને એન સનબાથ લે, સુવે, કંઈ ટેન્શન નહીં આ લોકોને. જો આપણે બસમાં આવ્યો હતો ને તો અહીંયા ઉતરે. હા બીજું કંઈ થોડું ખાલું. ચા આ બાજુ છે ગાર્ડન. તો ચલો આપણે અહીંથી જઈએ. આજે પબ્લિક બહુ છે, બહુ પબ્લિક છે. અંદર જે પેલું જાપાનીઝ વાળું છે ને એમ. જો આ ડસ્ટબિન. આ જો ડસ્ટબિન બધાની અલગ અલગ, પ્લાસ્ટિકની અલગ, કાગળની અલગ, કાચની બોટલની અલગ, બધું અલગ. ચલો તો જઈએ આપણે અંદર. બહુ મોટું ગાર્ડન છે, બહુ મોટું, બહુ મસ્ત છે. ચલો અંદર જઈને બતાવીએ. ગાર્ડનની અંદર આવી ગયા. આ બાજુ છે ઓલું ગાર્ડન. એટલું બધું છે નહીં અત્યારે, પણ પબ્લિક બહુ છે. ઓલું અત્યારે નથી, જે ફૂલ હોય છે ને એ નથી. હા એ જતા રહ્યા, એમાં લેટ થઈ ગયા. અને આ જો ઝાડવાના બધું જો હવે ધીમે ધીમે મસ્ત બધા ઝાડવા લીલા લીલા થઈ જશે. જો એવી રીતે બધા ચાલ્યા જાય. ઝાડ જો કેવા મોટા મોટા ગ્રીન થાય, કેવા જોરદાર થાય. હા અમે આયા હતા ને એ વખતે. જો આવી રીતે છે. અહીંયા બધા ફોટોગ્રાફી કરવા બી બહુ આવે ને બધા પ્રી વેડિંગ નું બધું શૂટિંગ બહુ બધું થાય. બહુ બધું કરવા આવે લોકો. આવો કેમ કે આ બહુ મોટું ગાર્ડન છે, બહુ મસ્ત છે. તો ચલો અમે તમને અંદર જઈને બતાવીએ. જો અહીંયા છે પેલું ઓલું ગાર્ડન. અત્યારે નથી. વ્હાઈટ કલર. હા અત્યારે નથી, ખતમ થઈ ગયા, એટલા બધા નથી. ચલો અંદર જઈને બતાવીએ. અંદર આવી ગયા. જો અહીંયા અમુક લોકો ફોટોગ્રાફી બી કરે છે. આ લોકો કોરિયન છે. જો બહુ મસ્ત છે. અહીંયા બધા ફોટોગ્રાફી ને એવું બધું કરે. જો આવી રીતે છે. ગાર્ડન નું નામ છે ગાર્ડન જાપાનીઝ ગાર્ડન એવું છે. હા ઇંગ્લિશમાં એવું જાપાનીઝ ગાર્ડન છે. ગાર્ડન કેમ કે જાપાનમાં ચેરી બ્લોસમ બહુ થાય ને, એટલે આ ગાર્ડનનું નામ જાપાનીઝ ગાર્ડન છે. કેમ કે અહીંયા બધા એવા જ ઝાડવા છે. અત્યારે નથી, ખરી ગયું, કેમ કે આની સિઝન જતી રહી છે અત્યારે, એટલા માટે. જો કેમ કે હમણાં વરસાદ ને એવું બહુ છે અહીંયા, એટલે પવન ને એવું બધું, એટલે બધું ખરી ગયું. જો આવી રીતે છે. આ બહુ મસ્ત બધું છે. જો આવી રીતે અહીં પાણી જાય ને એવું બધું છે. હજી પાણી ચાલુ નથી થયું, કે સમર આવશે ને ત્યારે. જો આ છે ઝાડ ચેરી બ્લોસમ વાળું.
આ એક જ રહ્યું છે ને અહીંયા કાંઈક ઇવેન્ટ લાગે છે જો બધા હા બધા ઓલું કરે છે એટલા માટે આ એક ઝાડમાં છે ખાલી બાકી અમે લાસ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે આ બધામાં હતું હે ને દર્શક બધામાં હતું જો અત્યારે આવી રીતે ચાવા ફ્લાવર ખીલે ચેરી બ્લોસમ જો આવા આને કહેવાય ચેરી બ્લોસમ અને અહીંયા ઇવેન્ટ છે જો અહીંયા બધા પબ્લિક ઊભી છે અહીંયા એટલે પબ્લિક વધારે હા એટલે પબ્લિક વધારે છે આજે અને આ બાજુ બી છે જો આર્ટિફિશિયલ જેવું બનાવ્યું છે પાણી નથી ને કરવામાં ઓલી વખતે લાસ્ટ ટાઈમ હતું ત્યારે હતું અહીંયા જો અહીંયા બધી પાણી ને એવું બધું હોય એટલે આમ સારું લાગે જો એટલે બહુ બધું પબ્લિક છે અહીંયા ચલો તો આગળ જોઈએ આપણે જઈએ સામેની બાજુ ત્યાં કદાચ હોય તો અમારે લેટ થઈ ગયો આવવામાં આ વખતે કેમ કે આ બધું છે ને માર્ચમાં હોય તો માર્ચના બીજા વીકમાં હોય ને ત્યારે બધામાં હોય અત્યારે છે ને બહુ મોડું થઈ ગયું જતા રહી અમુકમાંથી ને એવું છે જો આ બધા સુકાઈ ગયા જો નકર આવા પિંક કલરના બી હોય પણ આ બધા સુકાઈ ગયા જો બધા મસ્ત ઉતા છે બધા ચાવી રીતે છે સનબાથ લે છે ને એવું છે આ ઝાડ મસ્ત